હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રનો પાઠ 3 માંગ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 3 ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો. વિકલ્પોની સમજ લઈએ. સવાલ 1. માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? A 1, B 2, C 3, D 4. સાચો જવાબ B 2. સવાલ 2. માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? A ઋણ ઢાળ, B ધન ઢાળ, C X ધરીને સમાંતર, D Y ધરીને સમાંતર. સાચો જવાબ A ઋણ ઢાળ. સવાલ 3. હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? A પ્રતિષ્ઠામૂલક વસ્તુ, B અત્યંત સસ્તી વસ્તુ, C ગિફન વસ્તુ, D નકામી વસ્તુ. સાચો જવાબ C ગિફન વસ્તુ. સવાલ 4. માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે? A 2, B 4, C 5, D 7. સાચો જવાબ C 5. સવાલ 5. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? A ધન, B વ્યસ્ત, C સપ્રમાણ, D શૂન્ય. સાચો જવાબ B વ્યસ્ત. સવાલ 6. પૂરક વસ્તુઓ કેવી હોય છે? A જોડાયેલી, B હરીફ, C સંબંધ વગરની, D વૈકલ્પિક. સાચો જવાબ A જોડાયેલી. સવાલ 7. માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળે છે? A ઉપર, B નીચે, C જમણી તરફ બીજી માંગ રેખા પર, D ડાબી તરફ બીજી માંગ રેખા પર. સાચો જવાબ B નીચે. સવાલ 8. નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? અહીં 4 વિકલ્પો આપેલા છે. ચોક્કસ સમય, ચોક્કસ કિંમત, ગ્રાહક અને પુરવઠો. આ 4માં C ગ્રાહક સાથે સંબંધ નથી. સવાલ 9. માંગનો નિયમ કોણે આપ્યો? A એડમ સ્મિથે, B આલ્ફ્રેડ માર્શલે, C રોબિન્સ, D કેન્સ. સાચો જવાબ B આલ્ફ્રેડ માર્શલે. સવાલ 10. વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે? A બધું, B ઓછી, C શૂન્ય, D ઋણ. સાચો જવાબ A વધુ. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યના પ્રશ્નોના જવાબની સમજ લઈએ. સવાલ 1. માંગ એટલે શું? જવાબ: માંગ એટલે કોઈ એક ચોક્કસ સ્થળે, સમયે, ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. સવાલ 2. માંગની આવક સાપેક્ષતા એટલે શું? જવાબ: વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. સવાલ 3. માંગનો પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું? માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ એક વસ્તુની અવેજીમાં વપરાતી વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે મૂળ વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ. સવાલ 4. માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને? જવાબ: માંગનું વિસ્તરણ સંકોચન અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં શક્ય બને છે. સવાલ 5. માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને? માંગમાં વધારો ઘટાડો કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થતાં શક્ય બને છે. સવાલ 6. માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય છે? માંગનો નિયમ શરતી નિયમ કહેવાય છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. સવાલ 1. માંગ વિધેય એટલે શું? માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળો વચ્ચેનો કાર્યકારણ સંબંધ રજૂ કરે છે. વ્યક્તિગત માંગનું ગાણિતિક વિધેય નીચે મુજબ છે.
dx બરાબર f કૌંસમાં px, py, pe, ty અને u, જ્યાં dx બરાબર વસ્તુની માંગ, px બરાબર વસ્તુની કિંમત, py બરાબર સંબંધિત વસ્તુની કિંમત, pe બરાબર ભવિષ્યની અપેક્ષિત કિંમત, f બરાબર વિધેય સૂચક સંજ્ઞા, t બરાબર ગ્રાહકની રુચિ અને પસંદગી, y એટલે ગ્રાહકની આવક, u એટલે અન્ય પરિબળો. અન્ય પરિબળો સ્થિર ધારી લેવામાં આવે તો વ્યક્તિગત માંગનું વિધેય નીચે મુજબ મળે છે. dx બરાબર f કૌંસમાં px, અર્થાત કોઈ વસ્તુની માંગ તે વસ્તુની કિંમતનું વિધેય છે. સવાલ 2, અવેજી અસર એટલે શું? કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારને આપેલ વસ્તુની માંગ પર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે. અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુને બદલે ગ્રાહક અવેજી વસ્તુ વધુ ખરીદે છે, તેથી મૂળ વસ્તુની માંગ સંકોચાય છે. આથી ઉલટું અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ માટેની માંગનું વિસ્તરણ થાય છે. સવાલ 3, ગિફન વસ્તુ એટલે શું? ગિફન વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેની કિંમતમાં ઘટાડો થતાં તેની માંગમાં પણ ઘટાડો થાય છે. આવી વસ્તુઓ અન્ય વસ્તુઓની તુલનામાં હલકા પ્રકારની હોય છે, જેમ કે શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી હલકા પ્રકારની વસ્તુ છે. આ પ્રકારની વસ્તુઓ ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓની તુલનામાં સસ્તી હોય છે, જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ કરે છે. આ પ્રકારની વસ્તુઓનો ખ્યાલ રોબર્ટ ગિફને વિકસાવ્યો હોવાથી તેને ગિફન વસ્તુઓ પણ કહેવાય છે. ગિફન વસ્તુઓના ભાવ ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે, તેથી તેઓ હલકા પ્રકારની વસ્તુની માંગ ઘટાડી અવેજીમાં સારી વસ્તુઓ ખરીદે છે. પરંતુ હલકા પ્રકારની વસ્તુના ભાવ વધતા તેમની વાસ્તવિક આવક ઘટતા પોતાની જરૂરિયાતો સંતોષવા ગિફન વસ્તુઓની માંગ પણ વધારે છે. 4, વ્યક્તિગત માંગ એટલે શું? ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા જુદી જુદો કિંમત બજારમાં થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવાય છે. વ્યક્તિગત માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફાર જોવા મળે છે. 5, બજાર માંગ એટલે શું? ચોક્કસ સમય દરમિયાન કોઈ પણ વસ્તુની જુદી જુદી કિંમતે જુદી જુદી તમામ વ્યક્તિઓ કે કુટુંબો દ્વારા વસ્તુઓની જે માંગ ઉપસ્થિત થાય છે તેનો સરવાળો કરતા મળતી માંગને બજાર માંગ કહેવાય છે. બજાર માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. બજાર માંગ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ઉપયોગી બને છે. સવાલ 6, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તેની સમજૂતી માંગની મૂળ સાપેક્ષતા આપે છે. કોઈ પણ વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં તેની માંગના પ્રમાણમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવતા પ્રમાણાત્મક સંબંધને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ કોઈ વસ્તુની માંગ તેની કિંમત પરત્વે કેટલી સંવેદનશીલ છે તે દર્શાવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેનું સૂત્ર નીચે પ્રમાણે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ના છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. સવાલ 7, પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું? જે વસ્તુઓનું વપરાશ મૂલ્ય ઓછું છે અને વિનિમય મૂલ્ય ઊંચું છે તેવી હીરા, મોતી, સોનું, ચાંદી જેવી વસ્તુઓ ધનિકો માટે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ ગણાય છે. આવી વસ્તુઓ મોંઘી હોવાથી તેનો વપરાશ ધનિક વર્ગ જ કરે છે. જેમ આવી વસ્તુઓ મોંઘી બને છે તેમ તેનું પ્રતિષ્ઠા મૂલ્ય ભાવ ઘટે તો તેની માંગ ધનિકો ઘટાડી દેશે. સવાલ 8, માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રોતોના નામ આપો. રોતોને બદલે રીતો લખીશું, ત્યાં ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. રોતોના બદલે રીતો આવશે, ત્યાં ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની 3 રીતો છે. પહેલું, ગુણોત્તરની રીત એટલે કે ટકાવારીની રીત. બીજું, કુલ ખર્ચની રીત. અને ત્રીજું, ભૌમિતિક રીત. પ્રશ્ન ક્રમ 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો.
સવાલ 1. આવક અસર અને અવેજી અસરનો અર્થ આપો. આવક અસર ગ્રાહકની વાસ્તવિક આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગ પર જે અસર પડે છે તેને આવક અસર કહેવામાં આવે છે. વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે, તેથી ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે. આમ વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે છે. આથી ઉલટું, વસ્તુની કિંમત વધે તો ગ્રાહકની વાસ્તવિક આવક ઘટે છે, તેથી ગ્રાહકની ખરીદ શક્તિ ઘટે છે. આમ વસ્તુની કિંમત વધતા તેની માંગ ઘટે છે. જેમ કે કુટુંબ દર મહિને કિલોગ્રામના ₹40ના ભાવે 3 કિલોગ્રામ ચોખા ખરીદે તો તેનો કુલ ખર્ચ ₹120 થાય. હવે જો ચોખાનો ભાવ ઘટીને કિલોગ્રામના ₹35 થાય તો કુટુંબનો ખર્ચ ₹150 થશે. આમ ₹15 બચત થશે. જે વધારાની આવક હોય તે કુટુંબની કિંમતના વધારે ચોખા ખરીદી શકશે. અવેજી અસર કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારને આપલે વસ્તુની માંગ પર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે. અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુને બદલે ગ્રાહક અવેજી વસ્તુ ખરીદે છે, તેથી વસ્તુની માંગ સંકોચાય છે. આથી ઉલટું, અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ માટેની માંગનું વિસ્તરણ થાય છે. જેમ કે કોફીની કિંમત સ્થિર હોય અને તેની અવેજી વસ્તુ ચાની કિંમત ઘટે તો કોફીની સરખામણીમાં ચા સસ્તી લાગે છે અને ઘણા ગ્રાહકો કોફીની અવેજીમાં ચા ખરીદવા પ્રેરાય છે. મતલબ કે કોફી પર ખર્ચ ઘટાડે છે અને ફાજલ આવકની મદદથી વધુ ચા ખરીદી ચાની માંગ વધારે છે. અવેજી અસર ધન સ્વરૂપની હોય છે. સવાલ 2. માંગમાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. અન્ય પરિબળો યથાવત રહેતા માંગમાં વિસ્તરણ અને સંકોચન વસ્તુની કિંમતના ફેરફારો પર આધારિત છે. માંગનું વિસ્તરણ અને સંકોચન. અહીં કોષ્ટક આપેલું છે. વસ્તુની કિંમત રૂપિયામાં છે અને વસ્તુની માંગ એકમોમાં. નોંધ: માંગનું સંકોચન અને માંગનું વિસ્તરણ. હવે આ કોષ્ટકના આધારે આકૃતિ દોરીશું. વસ્તુની કિંમતનો ઘટાડો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ કહેવાય છે. વસ્તુની કિંમતનો વધારો માંગમાં જે ઘટાડો લાવે છે તેને માંગનું સંકોચન કહેવામાં આવે છે. અહીં આકૃતિ આપેલી છે. એક અક્ષ પર એક્સ રેખા પર માંગના એકમો લખેલા છે અને વાય રેખા પર કિંમત આપેલી છે અને માર્ગનું સંકોચન ડી અને માર્ગનું વિસ્તરણ દર્શાવેલું છે, જેના 3 બિંદુઓ છે બી, એ અને સી. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત 3 હોય અને જો વસ્તુની કિંમત ઘટીને ₹1 થાય તો વસ્તુની માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય છે. આકૃતિમાં મૂળ કિંમત 3 એ બિંદુ એ દર્શાવે છે, જ્યારે કિંમત ઘટી ₹1 થતાં તે બિંદુ સી પર પહોંચે છે, જે બિંદુ એ થી સી માંગનું વિસ્તરણ દર્શાવે છે. ઉપરયુક્ત રીતે જો વસ્તુની કિંમત ₹3 એટલે કે એ બિંદુથી વધીને ₹5 થાય તો ગ્રાહકની માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે, જે બી બિંદુ છે. અહીં બિંદુ એ થી બી સુધીનો ફેરફાર માર્ગનું સંકોચન દર્શાવે છે. માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા પર જોવા મળે છે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસતા મળે છે, ત્યારે માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપર તરફ ખસવાથી મળે છે. સવાલ 3. માંગમાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. કિંમત સ્થિર રહેતા માંગનો વધારો ઘટાડો અન્ય પરિબળોના ફેરફારો પર આધારિત છે. માંગનો વધારો અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહે છે. વસ્તુની કિંમત, વસ્તુની માંગ અને નોંધ માંગનો વધારો. કોષ્ટક દર્શાવ્યું છે તેના પરથી આકૃતિ દોરીએ. અહીં એક્સ અક્ષ પર માંગની એકમો આપેલા છે 2, 4, 6, 8, 10, 12 અને વાય અક્ષ પર કિંમત આપેલી છે રૂપિયામાં 2, 4, 6, 8. વાય અક્ષમાંથી રેખા નીકળતા બિંદુ એ અને સી ને છેદે છે. ત્યારબાદ
એક્સ અક્ષ પરથી ડી રેખાઓ અને D1 રેખાઓ જે માંગનો વધારો દર્શાવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ બિંદુ એ માંગ રેખા DD પર છે. અન્ય પરિબળોને કારણે માંગ વધીને બિંદુ C આગળ ખસે છે, જે માંગ રેખા D થી D1 પર છે. બિંદુ A થી C માંગનો વધારો દર્શાવે છે. માંગ રેખા DD પોતાના મૂળ સ્થાનથી જમણી તરફ ખસે છે, જે માંગ રેખા D1 છે. માંગનો ઘટાડો. અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે ઘટાડો લાવે છે તેને માંગનો ઘટાડો કહે છે. અહીં કોષ્ટક આપેલું છે. વસ્તુની કિંમત, વસ્તુની માંગ અને નોંધ માંગનો ઘટાડો. હવે આ કોષ્ટક પરથી આકૃતિ દોરીએ. અહીં આકૃતિમાં y અક્ષ પર કિંમત આપેલી છે અને x અક્ષ પર એકમો આપેલા છે. તેને અનુરૂપ અહીં D2 અને D ની રેખા દોરેલી છે, જે માંગનો ઘટાડો દર્શાવે છે. અને y અક્ષમાંથી નીકળતી રેખા B અને A બિંદુને છેદે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ બિંદુ એ માંગ રેખા DD પર છે. અન્ય પરિબળોને કારણે માંગ ઘટીને બિંદુ B આગળ ખસે છે, જે માંગ રેખા D2 પર છે. બિંદુ A થી B માંગનો ઘટાડો દર્શાવે છે. માંગ રેખા DD પોતાના મૂળ સ્થાનથી ડાબી તરફ ખસે છે, જે માંગ રેખા D2 છે. સવાલ 4. માંગની આવક સાપેક્ષતાની સમજૂતી આપો. અન્ય પરિબળો સ્થિર હોય તો ગ્રાહકની આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. માંગના આ વલણને માંગની આવક સાપેક્ષતા કહી શકાય. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં માંગની આવક સાપેક્ષતા એટલે માંગના ટકાવારી ફેરફાર અને આવકના ટકાવારી ફેરફારનો ગુણોત્તર, અર્થાત માંગની આવક સાપેક્ષતા, જેને સિમ્બોલ અપાય છે, જેનું સૂત્ર છે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફારના છેદમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. માંગની આવક સાપેક્ષતાના પ્રકારો. 1. ધન આવક સાપેક્ષ માંગ એટલે કે હકારાત્મક આવક સાપેક્ષ માંગ. વ્યક્તિની આવકમાં વધારો ઘટાડો થતાં વસ્તુની માંગ વધારો ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ હકારાત્મક આવક સાપેક્ષ માંગ છે. આ કિસ્સામાં માંગ રેખા ધન ઢાળવાળી હોય છે. જો આવકમાં થયેલો ટકાવારી ફેરફાર માંગમાં થયેલા ટકાવારી ફેરફાર જેટલો જ હોય તો માંગની આવક સાપેક્ષતા એકમ બરાબર હોય છે. તેને માંગની એકમ જેટલી આવક સાપેક્ષતા કહે છે. અહીં E બરાબર 1 છે. જો આવકમાં થયેલા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થયેલો ટકાવારી ફેરફાર વધારે હોય તો માંગની આવક સાપેક્ષતા એકમથી વધુ હોય છે. સામાન્ય રીતે મોજ શોખની વસ્તુઓની માંગ આવક સાપેક્ષતા એકમથી વધુ હોય છે. અહીં E=1 છે. જો આવકમાં થયેલા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થયેલો ટકાવારી ફેરફાર ઓછો હોય તો માંગની આવક સાપેક્ષતા એકમથી ઓછી હોય છે. સામાન્ય રીતે અનાજ, કપડાં વગેરે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા એકમથી ઓછી હોય છે. અહીં E<1 છે. સવાલ 2. ઋણ આવક સાપેક્ષ માંગ. વ્યક્તિની આવકમાં વધારો ઘટાડો થતાં વસ્તુની માંગમાં ઘટાડો વધારો થાય તો તેવી વસ્તુની માંગ નકારાત્મક આવક સાપેક્ષ માંગ છે. આ કિસ્સામાં માંગ રેખા 3 ઢાળવાળી હોય છે. સામાન્ય રીતે વસ્તુઓ હલકા પ્રકારની એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી હોય તો આવક સાપેક્ષતા નકારાત્મક હોય છે. જેમ કે કોદરી, જાર, મધરપાટ, પામોલીન તેલ વગેરે વસ્તુઓની આવક સાપેક્ષતા નકારાત્મક છે. 3. શૂન્ય આવક સાપેક્ષ માંગ. વ્યક્તિની આવકમાં વધારો થાય કે ઘટાડો થાય પરંતુ વસ્તુની માંગનું પ્રમાણ સ્થિર રહેતું હોય તો તેવી વસ્તુની માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ છે. સામાન્ય રીતે મીઠું, પોસ્ટકાર્ડ, દિવાસળી, ટાંકણી વગેરે ખૂબ સસ્તી વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા શૂન્ય હોય છે. અહીં E=0 છે. સવાલ 5. માંગના નિયમમાં અપવાદો સમજાવો. સવાલ 5. માંગના નિયમના અપવાદો સમજાવો. માંગનો નિયમ દર્શાવે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પરંતુ કેટલાક અપવાદોમાં આ વ્યસ્ત સંબંધ જળવાતો નથી. માંગના નિયમના આવા અપવાદો નીચે મુજબ છે. 1. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. જે વસ્તુઓનું વપરાશ મૂલ્ય ઓછું છે
તે અને વિનિમય મૂલ્ય ઊંચું છે તેવા સોના ચાંદી હીરા મોતીના ઘરેણાં, મોંઘી કાર, મોંઘા મોબાઈલ જેવી વસ્તુઓ ધનિકો માટે પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓ ગણાય છે. આ વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. ધનવાન વર્ગના લોકો આવી વસ્તુઓની કિંમત જેમ ઊંચી તેમ તેનું પ્રતિષ્ઠા મૂલ્ય વધે છે, તેથી તેની માંગ વધારે છે. તેનાથી વિરુદ્ધ આવી વસ્તુઓની કિંમત ઓછી હોય તો તેની માંગ ધનિકો ઘટાડી દેશે. આ હકીકત માંગના નિયમની વિરુદ્ધ દિશાની બાબત છે. બીજું, અત્યંત સસ્તી વસ્તુઓ. દિવાસળી, મીઠું, ટાંકણી, અગરબત્તી, સમાચારપત્ર જેવી અત્યંત સસ્તી વસ્તુઓની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે. તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના કુલ ખર્ચમાં થતો ફેરફાર નજીવો હોય છે. પરિણામે આ પ્રકારની વસ્તુઓની માંગ સ્થિર રહે છે. આ હકીકત પણ માંગના નિયમને અનુસરતી નથી. ત્રીજું, હલકા પ્રકારની વસ્તુઓ. જે વસ્તુઓ અન્ય વસ્તુની તુલનામાં નીચી ગુણવત્તાવાળી હોય છે તે વસ્તુઓ હલકા પ્રકારની વસ્તુઓ કે ગિફન વસ્તુઓ કહેવાય છે. જેમ કે ચોખ્ખા ઘીની તુલનામાં વનસ્પતિ ઘી હલકા પ્રકારનું છે. રેશમી કાપડની તુલનામાં માદરપાટ હલકા પ્રકારનું કાપડ છે. હલકા પ્રકારની વસ્તુઓ સસ્તી હોવાથી સમાજનો ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. સમાજનો ગરીબ વર્ગ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે અને ઊંચી ગુણવત્તાવાળી સારી વસ્તુઓનો વપરાશ કરવા આતુર હોય છે. તેથી જ્યારે હલકા પ્રકારની વસ્તુના ભાવ ઘટે છે ત્યારે તેમની વાસ્તવિક આવકમાં વધારો થતાં તેઓ હલકા પ્રકારની વસ્તુઓની માંગ ઘટાડીને અવેજીમાં સારી ગુણવત્તાવાળી વસ્તુની માંગ કરે છે. તેથી ઉલટું, હલકા પ્રકારની વસ્તુના ભાવ વધે છે ત્યારે તેમની વાસ્તવિક આવકમાં ઘટાડો થતાં સારી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદી શકતા નથી અને અવેજીમાં હલકા પ્રકારની વસ્તુની માંગ કરે છે. આ બાબત માંગના નિયમની વિરુદ્ધ છે. ચોથું, ગ્રાહકોની માનસિકતા. વસ્તુની ગુણવત્તા અંગે સાચી ખોટી સમજણને કારણે તેમજ વસ્તુના ભવિષ્યના ભાવો અંગે સાચી ખોટી અટકળને લીધે પણ વસ્તુના ભાવ વધતા તેની માંગ વધે છે અને વસ્તુના ભાવ ઘટતા તેની માંગ ઘટે છે. પ્રશ્ન ક્રમ 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. મોટા પ્રશ્નોની સમજ લઈએ. સવાલ 1. વ્યક્તિગત માંગ અને બજાર માંગની સમજૂતી આકૃતિ સહ આપો. ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગ વ્યક્તિગત માંગ છે. ચોક્કસ સમય દરમિયાન તમામ વ્યક્તિઓ કે કુટુંબો દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહે છે. વ્યક્તિગત માંગ અને બજાર માંગની અનુસૂચિ નીચે પ્રમાણે છે. અહીં કોષ્ટક આપેલું છે. વસ્તુની કિંમત, વસ્તુની માંગ ગ્રાહક A, ગ્રાહક B અને ગ્રાહક C 3 વિભાગમાં વહેંચેલી છે અને બજાર માંગમાં A, B અને C ની માંગનો સરવાળો એકમમાં દર્શાવેલો છે. અનુસૂચિ મુજબ વ્યક્તિગત માંગ રેખા અને બજાર માંગ રેખાની આકૃતિ નીચે મુજબ છે. વસ્તુની માંગ અને વસ્તુની કિંમત, વ્યક્તિગત માંગ અને બજાર માંગના આકૃતિ દોરેલી છે. બધી જ વ્યક્તિગત માંગ રેખાઓ ઋણ ઢાળવાળી છે. વ્યક્તિગત માંગ રેખાના ઢાળ કરતાં બજાર માંગ રેખાનો ઢાળ ઓછો છે. 2. માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો. વસ્તુની માંગ હંમેશા નિશ્ચિત સ્થળ, સમય અને નિશ્ચિત કિંમત સાથે સંકળાયેલી છે. જેમ કે 1000 મીટર કાપડની માંગ છે એમ કહેવાનો કોઈ અર્થ નથી, પરંતુ કાપડનો ભાવ પ્રતિ મીટર ₹45 હોય ત્યારે જૂન માસમાં રાજકોટમાં કાપડની માંગ 1000 મીટર છે એમ કહેવાથી માંગનો અર્થ સ્પષ્ટ બને છે. વસ્તુની અસરકારક માંગ માટે આ ત્રણેય શરતોનું પાલન જરૂરી છે. 1. વસ્તુ મેળવવાની ઈચ્છા. 2. વસ્તુ ખરીદવાની શક્તિ અને 3. વસ્તુ ખરીદવાની તૈયારી. જેમ કે બાળકને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય પરંતુ તેના પાસે પૈસા ન હોય તો તે આઈસ્ક્રીમ ન ખરીદી શકે. ધારો કે તેની પાસે પૈસા છે પરંતુ તે જતા કરવાની બાળકની તૈયારી ન હોય તો તેની ઈચ્છા માંગમાં પરિણમશે નહીં. આમ કોઈ એક ચોક્કસ સ્થળ, સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી સાથે વસ્તુનો જે જથ્થો ખરીદાય તેને વસ્તુ માટેની માંગ કહેવામાં આવે છે. માંગને અસર કરતા પરિબળો. માંગને અસર કરતા પરિબળો મુખ્યત્વે 2 છે. 1. વસ્તુની કિંમત.
બીજું, વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. 1. વસ્તુની કિંમત. માંગ પર સૌથી વધુ અસર કરનારું અને સૌથી મહત્વનું પરિબળ કિંમત છે. સામાન્ય રીતે જેમ વસ્તુની કિંમત ઘટે છે તેમ તેની માંગ વધે છે અને વસ્તુની કિંમત વધે છે ત્યારે વસ્તુની માંગ ઘટે છે. આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ પરસ્પર વ્યસ્ત સંબંધથી સંકળાયેલ છે. બીજું, વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. 1. વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગને પ્રભાવિત કરે છે. વ્યક્તિની રુચિ, પસંદગી, શોખ વગેરે જે વસ્તુની તરફેણમાં હોય તે વસ્તુની માંગ વધે છે અને જે વસ્તુની વિરુદ્ધમાં હોય તે વસ્તુની માંગ ઘટે છે. જેમ કે ગ્રાહક સાયકલને બદલે સ્કૂટરની પસંદગી કરે તો સ્કૂટરની માંગ ખૂબ વધી જાય છે. બીજું, ગ્રાહકોની આવક. જો ગ્રાહકોની આવક વધે તો તેમની ખરીદ શક્તિ વધે છે અને વસ્તુની માંગ પણ વધે છે. જો આવકમાં ઘટાડો થશે તો ખરીદ શક્તિ ઘટતા વસ્તુઓની કુલ માંગ ઘટશે. નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ અપવાદ છે. આવક વધતા આવી વસ્તુઓની માંગ ઘટે છે. ત્રીજું, અન્ય સંબંધિત વસ્તુઓની કિંમત. દરેક વસ્તુ બીજી વસ્તુ સાથે અવેજી અથવા પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય છે. કોઈ વસ્તુ અન્ય વસ્તુ સાથે જો અવેજીના સંબંધથી જોડાયેલી હોય તો અવેજી વસ્તુની કિંમતમાં થતી વધે ઘટે તે વસ્તુની માંગને અસર. જેમ કે ચા અને કોફી એકબીજાની અવેજી વસ્તુ છે. જો ચાની કિંમત સ્થિર રહે અને કોફીના ભાવમાં વધારો થાય તો કોફી વાપરનાર ગ્રાહકો ચાનો વધુ ઉપયોગ કરે છે. પરિણામે ચાની માંગ વધે છે. કોઈ વસ્તુ અન્ય વસ્તુ સાથે જો પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય તો પૂરક વસ્તુની કિંમતમાં થતી વધઘટ વસ્તુની માંગ પર અસર કરે છે. જેમ કે મોટરકાર અને પેટ્રોલ એકબીજાની પૂરક વસ્તુઓ છે. જો પેટ્રોલના ભાવમાં મોટો વધારો થાય તો મોટરકારની માંગ ઘટવાનું વલણ ધરાવે છે. ચોથું, ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. ભવિષ્યની પરિસ્થિતિ અંગે લોકો સાચી કે ખોટી અટકળો કરે છે જે વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટા ફેરફારો લાવે છે. કે ભવિષ્યમાં કોઈ વસ્તુના ભાવ વધશે તે એવી અટકળ ફેલાય તો ગ્રાહકો વર્તમાન સમયમાં વસ્તુની માંગ વધારે છે અને જો વસ્તુના ભાવે ભવિષ્યમાં વધુ ઘટશે એવી અટકળ હોય તો ગ્રાહકો વર્તમાન સમયમાં વસ્તુની માંગ ઘટાડે છે. પાંચમું, ગ્રાહકોની સંખ્યા. વસ્તીનું પ્રમાણ પણ વસ્તુને માંગને અસર કરનારું એક અગત્યનું પરિબળ છે. વસ્તી વધવાથી બજારમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય છે. પરિણામે વસ્તુની માંગમાં વધારો થાય છે. વસ્તીનું પ્રમાણ ઘટતા ગ્રાહકની સંખ્યા ઘટે છે. પરિણામે વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. સવાલ 3. માંગના નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો. જો અન્ય પરિબળો યથાવત રહે તો કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન નીચી કિંમતે ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતો વસ્તુનો જથ્થો વધુ હોય છે, જ્યારે ઊંચી કિંમતે ગ્રાહક દ્વારા ખરીદવામાં આવતો વસ્તુનો જથ્થો ઓછો હોય છે. બીજા શબ્દોમાં વસ્તુની કિંમત વધે તો તેની માંગ ઘટે છે અને વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે છે. અર્થાત કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ નિયમની સમજૂતી અનુસૂચિ અને માંગ રેખા દ્વારા મેળવીશું. ચોખાની કિંમત અને ચોખાની માંગનું કોષ્ટક આપેલું છે. ઉપરની અનુસૂચિને આલેખ દ્વારા રજૂ કરીશું. X ધરી પર ચોખાની માંગ અને Y ધરી પર ચોખાની કિલો દીઠ કિંમત દર્શાવી છે. અહીં આકૃતિ આપેલી છે જેમાં D માંગ રેખા દોરેલી છે, જેના પર B, C, D અને E બિંદુ આપેલા છે. A, B, C, D, E બિંદુઓ જુદી જુદી કિંમતે ચોખાની માંગ દર્શાવે છે. આ બિંદુઓને જોડતી રેખા DD એ માંગ રેખા છે. એ બિંદુ દર્શાવે છે કે ₹30ના ભાવે ચોખાની માંગ 10 કિલોગ્રામ છે અને કિંમત ઘટીને ₹25 થાય તો બિંદુ B મુજબ ચોખાની માંગ વધીને 15 કિલોગ્રામ થાય છે. તે જ રીતે બિંદુ E દર્શાવે છે કે ચોખાની કિંમત ઘટીને ₹10 થાય છે ત્યારે ચોખાની માંગ વધીને 30 કિલોગ્રામ થાય છે. આકૃતિમાં જોઈ શકાય છે કે માંગ રેખા D ડાબી બાજુના ઉપરના છેડા તરફથી જમણી બાજુના નીચેના છેડા તરફ ઢળતી છે. આને માંગ રેખાનો ઋણ ઢાળ કહે છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાથી માંગ રેખાનો ઢાળ ઋણ છે. કિંમત ઢાળ દર્શાવે છે કે જેમ જેમ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે તેમ તેમ તેની માંગનું વિસ્તરણ થાય છે. આમ
માંગનો નિયમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધને રજૂ કરે છે, જેને માંગની અનુસૂચિ આંકડાકીય રીતે અને માંગ રેખા ભૌમિતિક રીતે સમજાવે છે. સવાલ 4. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં થતી વધઘટની માંગના જથ્થા પર થતી અસર. તે એકમથી મુક્ત શુદ્ધ આંક છે. તેને સંકેત ઈપી વડે દર્શાવાય છે. ઈપી બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ના છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર. વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં વસ્તુની માંગમાં કયા દરે ફેરફાર થાય છે તેને આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર નીચે મુજબ છે. 1. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય અને તેની માંગમાં ખૂબ જ મોટો વધારો કે ઘટાડો થાય ત્યારે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે, જેની મૂલ્ય સાપેક્ષતા અનંત તરફ. આવા પ્રકારની માંગ વાસ્તવમાં જોવા મળતી નથી, પરંતુ તેનો ખ્યાલ પૂર્ણ હરીફાઈની સમજૂતીમાં ઉપયોગી છે. અહીં આકૃતિ આપેલી છે. માંગ એકમો અને તેની કિંમતો અને વચ્ચે માંગ રેખા દોરેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ Xની કિંમત ₹4 છે, ત્યારે તેની માંગ 50 એકમ છે. વસ્તુની કિંમત ₹4 અથાવત રહેતા છતાં તેની માંગ 50 એકમથી વધીને 150 એકમ થાય છે. કિંમતમાં બિલકુલ ફેરફાર થતો નથી, પણ માંગમાં 200% વધારો થાય છે. ઈપી બરાબર 200%ના છેદમાં 0. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં માંગ રેખા આડી ધરી છે, સમાંતર હોય છે. બીજું, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ટકાવારી ફેરફાર થાય પણ તેની માંગમાં બિલકુલ ફેરફાર ના થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કે સંપૂર્ણ સ્થિર માંગ કહે છે, જેનું મૂલ્ય 0 હોય છે, અર્થાત ઈપી બરાબર 0, સિગ્મા પી બરાબર 0. અહીં આકૃતિ આપેલી છે. માંગ એકમો X અક્ષ પર છે અને કિંમત છે Y અક્ષ પર, અને માંગ રેખા ઊભી સીધી દોરેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ Xની કિંમત ₹4 છે, ત્યારે તેની માંગ 50 એકમ છે. વસ્તુની કિંમત ₹4 થી ઘટીને ₹2 થાય છે કે ₹4 થી વધીને ₹6 થાય છે, છતાં વસ્તુની માંગ 75 એકમોની સપાટીએ સ્થિર રહે છે. વસ્તુની કિંમતમાં 50% વધારો કે 50% ઘટાડો થાય છે, છતાં માંગમાં થતો ફેરફાર 0% છે. માંગની મૂલ્ય સાપેક્ષતા. સિગ્મા પી બરાબર 0/50% બરાબર 0. સિગ્મા પી બરાબર 0. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગમાં માંગ રેખા ઊભી ધરી ને સમાંતર હોય છે. ત્રીજું, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં જેટલો ટકાવારી ફેરફાર થાય તેટલો ટકાવારી ફેરફાર તેની માંગમાં થાય છે, ત્યારે તેને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે, જેનું મૂલ્ય 1 હોય છે, અર્થાત સિગ્મા પી બરાબર 1. અહીં આકૃતિ આપેલી છે. માંગ એકમો X અક્ષ પર છે અને કિંમત Y અક્ષ પર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ Xની કિંમત ₹4 થી ઘટીને ₹2 થાય છે, ત્યારે તેની માંગ 50 એકમથી વધીને 75 એકમ થાય છે. કિંમતમાં 50% ઘટાડો થતાં માંગમાં પણ 50% વધારો થાય છે. માંગની મૂલ્ય સાપેક્ષતા. સિગ્મા પી બરાબર 50%ના છેદમાં 50% બરાબર 1. એમપી બરાબર 1. સિગ્મા પી બરાબર 1. માંગ રેખાનો ઢાળ સપ્રમાણ હોય છે. ચોથું, મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય ત્યારે તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે, જેનું મૂલ્ય 1 કરતાં વધુ હોય છે, અર્થાત સિગ્મા પી = 1. સાપેક્ષ માંગ હોય ત્યારે માંગ રેખાનો ઢાળ પ્રમાણમાં ઓછો હોય છે. અહીં આકૃતિ આપેલી છે. માંગ એકમ પર 50, 100, 150, 200, 250 અને 300 છે. Y અક્ષ પર કિંમત છે 2, 4, 6 અને 8. માંગ રેખા 300 થી લઈ 6 કિંમતને સુધી પહોંચી છે અને બીજી 2 કિંમતથી લઈને 250 સુધીમાં સીધી રેખામાં છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ Xની કિંમત ₹6 થી ઘટીને ₹2 થાય છે, ત્યારે તેની માંગ 50 એકમથી વધીને 250 એકમ થાય છે. કિંમતમાં 66.2% ઘટાડો થતાં માંગમાં 400% વધારો થાય છે.
માંગની મૂલ્ય સાપેક્ષતા સિગ્મા પી બરાબર 400/66 2/3 બરાબર 400/200/3 બરાબર 400 × 3/2 ઉડાડતા બરાબર 6 જવાબ આવશે. સિગ્મા પી = 1. માંગ રેખાનો ઢાળ પ્રમાણમાં ઓછો હોય છે. 5. મૂલ્ય અનપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં તેની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો કે નજીવો હોય ત્યારે તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે, જેનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય છે, અર્થાત સિગ્મા પી < 1. અહીંયા આકૃતિ આપેલી છે. માંગ એકમોમાં 50, 75, 100, 150, 200, 250 અને 300 આપેલા છે x અક્ષ પર, અને કિંમત છે 2, 4, 6 અને 8, જેમાં માંગ રેખા 75 થી ₹6 સુધી જઈ રહી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ Xની કિંમત ₹6 થી ઘટીને ₹2 થાય છે ત્યારે તેની માંગ 50 એકમથી વધીને 75 એકમ થાય છે. કિંમતમાં 66 2/3% ઘટાડો થતાં માંગમાં 50% વધારો થાય છે. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર 50/66 2/3 બરાબર 1 બરાબર 50/200/3 બરાબર 50 × 3/200 છેદ ઉડતા 3/4 બરાબર 0.75 જવાબ આવશે. તેથી સિગ્મા પી < 1 માંગ રેખાનો ઢાળ પ્રમાણમાં વધુ હોય છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.